નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા આશારામ આશ્રમમાં જગ્યાનો કબજો લેવા ગયેલા મહાનગરપાલિકાના સ્ટાફ સહિત પત્રકારો ઉપર હુમલો થયો હતો। અમદાવાદમાં પત્રકારોની એક રેલી ઉપર પણ આશારામના સમર્થકોએ હુમલો કર્યો હતો। ત્યારબાદ આશારામ અને નારાયણ સાંઈ સામે જ્યારે બળાત્કારની ફરિયાદ નોંધાઈ, દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ અને બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા, ત્યારબાદ પણ એના સમર્થક સેવકોએ કેટલાક સાક્ષીઓ ઉપર હુમલા કર્યા હતા, કેટલાક ઉપર એસિડ એટેક કર્યો હતો, કેટલાક ઉપર ચપ્પુથી હુમલા કરવામાં આવ્યા હતા। આ ઘટનાઓ આજથી 10 વર્ષ અગાઉ બની હતી અને સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચકચાર મચી ગયો હતો। હરિયાણામાં પણ આવા પ્રકારની ઘટનાઓ બની હતી, રાજસ્થાનમાં પણ બની હતી અને સુરતમાં પણ બની હતી, ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બની હતી। 10 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને, જેની ઉપર ઘણા બધા આરોપ છે, સાક્ષીઓ ઉપર 2 સાક્ષીઓ ઉપર એસિડ એટેક કરવો, એના ઉપરાંત ચાકુથી હુમલો કરવો, છત્તીસગઢની અંદર બેંક રોબરી, એમાં એ વોન્ટેડ છે। આ આરોપીને સુરતની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી ખાતે જઈ અને ઝડપી પાડ્યો છે। સુરત શહેરના 3 જેટલા ગુનાઓ જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે। આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી। એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા। અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આશારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં। તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા તો વિટનેસીસને મારવા માટે જે તે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને, અને આ જો તામરાજ વોન્ટેડ હતા અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા એને ટાર્ગેટ કરકે મારવાના આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। આમાં ખાસ કરીને જો એના એમઓ હતી, આ જો તામરાજને એમઓ હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી એના ઉપર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા। તો એના જો મુખ્યત્વે જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન જો ગુનાઓ દાખલ થયેલા છે। આમાં સુરત શહેરમાં 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા છરી મારવામાં આવ્યા હતા એના દ્વારા જેના આઈપીસી 307ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા અને પછી જો માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા અને એના ઉપર બી 30 હથિયાર એના માર્યા હતા જેમાં એના ઇન્જરી થઈ હતી। 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા। અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે, જો લગભગ વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આશારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા, એના ઉપર એસિડ અટેક કર્યા હતા અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં 2 માસ નોકર તરીકે જોબ કરી હતી અને એના પછી એક દિવસ ચાન્સ લઈને એના ઉપર એસિડ અટેક કર્યો હતો, જેમાં 307ના એના ઉપર ગુના દાખલ થયેલા છે। આ 3 ગુના સુરત શહેરના હતા અને બાકી એક નર્મદાપુરમ પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે, ત્યાં એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા
આ લોકો હતી જે આ બી 4 વ્હીલમાં જતી હતી, એના ઉપર લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા, લેકિન આ લોકો બચી ગયા હતા, જેના ઉપર એમપીમાં નર્મદાપુરમમાં બી 307 ગુનામાં દાખલ થયા, જેના બી વોન્ટેડ છે જો. અને પછી જો એક ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા, અખિલ ગુપ્તા જો. તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા, એના જો રેકી કરીને એના ઘરના બાજુનું ભાડે રાખી પછી જો 2 માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા, જેના યુપીમાં બી 302ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે, એમાં બી વોન્ટેડ હતા જો. અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ. આરોપી તામરાજે પોલીસથી બચવા માટે પોતાનો ધર્મ બદલી અને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરી લીધો હતો અને સ્ટીફન એવું નામ રાખ્યું હતું, રાજ ઉર્ફે સ્ટીફન એવું નામ એણે રાખ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 8 મહિના સુધી સતત એને ફોલો કરી અને મહેનત કર્યા બાદ આ ડિટેક્શન મેળવવામાં સફળતા મેળવી છે અને આરોપીને સુરત લાવવામાં આવ્યો છે. હાલમાં સુરત પોલીસ દ્વારા એના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જાણીએ સમગ્ર વિગતો શું છે અને કઈ રીતે આ આરોપી પોલીસના ગિરફમાં આવ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નોઈડામાંથી 10 વર્ષથી વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલા બળાત્કારના કેસોના અનુસંધાનમાં આ ધરપકડ કરવામાં આવી છે. સાક્ષીઓ ઉપર જીવલેણ હુમલો કરી અને હત્યાના પ્રયાસ તેમજ હત્યા કરવાના કેસમાં ઘણા વર્ષથી વોન્ટેડ અને 50,000ના ઇનામી એવા આરોપી તમરાજ સાહુ ઉર્ફે રાજ સ્ટીફનની ધરપકડ કરવામાં આવી છે. 3 અલગ અલગ કેસમાં તમરાજ સાહુ ઉર્ફે રાજ સ્ટીફન વોન્ટેડ હતો. એના વિરુદ્ધ 307 હેઠળ 2 ગુના નોંધાયા છે અને હુમલાનો 1 કેસ નોંધાયો છે. ઉપરાંત કાર્તિક નામનો એક આરોપી હતો જે હાલમાં જેલ હવાલે કરાયેલો છે. પોલીસે એમ પણ કહ્યું કે તમામથી પોતાની ઓળખ છુપી રાખવા માટે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને નોઈડામાં નવા નામથી રહેતો હતો. આરોપી તામરાજ સાહુએ હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવી રાજ સ્ટીફન નામ અંગીકાર કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ લોકો આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ જુબાની આપનારા સાક્ષીઓને ટાંચમાં લેતા હતા, એમની ઉપર ટાર્ગેટ કરતા હતા અને એની રેકી કરી અને જે જગ્યાએ આવા સાક્ષીઓ રહેતા હોય એમને રૂટિંગ એમનું ચેક કરી અને રેકી કરતા હતા. તેમજ હુમલો કરવા માટે આ લોકોએ 15 થી 20 લાખ રૂપિયા જેટલું ફંડ પણ એકત્ર કર્યું હતું. હરિયાણા પોલીસે આરોપીની સામે ₹50,000નું ઇનામ જાહેર કર્યું હતું અને તેમ છતાં પણ આરોપી હાથમાં ન આવતા પોલીસે અલગ અલગ તબક્કે અલગ અલગ ટીમો બનાવી અને તેની શોધખોળ હાથ ધરી હતી. આ લોકોએ એક એજન્ટ દ્વારા AK-47 રાઇફલ અને પિસ્તોલ પણ ખરીદી હતી, ઉપરાંત અન્ય હથિયારો પણ વસાવ્યા હતા. આવું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. છત્તીસગઢમાં આરોપી રાજ ઉર્ફે સ્ટીફન સામે બીજો એક ચોરીનો કેસ નોંધાયો છે અને મહારાષ્ટ્રમાં 2 લોકોની હત્યા કરવાનો પણ આરોપ છે અને છત્તીસગઢના રાયપુર ખાતેની એક બેંક ઓફ બરોડા એમાં પણ એણે લૂંટ ચલાવી હતી. એની સામે કુલ 9 કેસ નોંધાયા છે અને 6 રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 8 મહિના સુધી આરોપીને ફોલો કરી અને એનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને દિલ્હી ખાતેથી એને દબોચી લીધો હતો. હાલમાં આરોપીને સુરત લાવવામાં આવ્યો છે. સુરત ખાતે પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન છેલ્લા 10 વર્ષ દરમિયાન પણ તેણે કોઈ ગુનો આચરેલો છે કે કેમ એની વિગતો પણ સામે આવવાની સંભાવના છે. આ ઉપરાંત પોતાનો ધર્મ બદલી અને છદ્મ વેશે રહેતા, છુપા વેશે રહેતા આ આરોપીને હાલમાં પોલીસ ઇન્ટ્રોગેટ કરી રહી છે અને તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આરોપીને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ તેના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવવાની છે. અન્ય રાજ્યોની પોલીસ પણ આરોપીને શોધતી હોવાથી એની તપાસ બાદ હરિયાણા તેમજ મહારાષ્ટ્ર અને છત્તીસગઢની પોલીસને પણ આરોપીને સુપરત કરવામાં આવશે.
સમગ્ર ઘટનાક્રમને જોઈએ આપણે તો આસારામ અને નારાયણ સાંઈના કેસને નબળો બનાવવા માટેના પ્રયત્નો આરોપીએ પોતાની ટોળકી બનાવી અને કર્યા હતા અને એના માટેનું ફંડ પણ એકત્ર કર્યું હતું. હાલમાં સુરત પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસને આ તપાસ દરમિયાન અન્ય કેટલી ચોંકાવનારી વિગતો હાથ લાગે છે અને પોલીસ આગળ આ કેસના આધારે બીજી શું કાર્યવાહી કરે છે. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.